હાથીનો સિમ્બોલ મારેલો છે, ખતરનાક એરિયો હાથીનો. ગમે ત્યારે આવી જાય રોડ ઉપર હાથી. કેમ કે પછી આગળ પાછું એ જંગલ આવી જશે, નેટવર્ક આવશે. કેમ કે આ વખતે થોડાક આપણે રોતાવડા પ્લેસ થઈ ગયો છે. દાળ તડકા આવી ગયા છે અને આ બાજુ આપણે ચપાટી રોટલી અને આપણે ડુંગળી મરચા. અને મિત્રો આપણે જે હાઇટવાળી ગાડી ભરીને એ આપણા જ ભાઈબંધ નીકળ્યા, રસિકભાઈ. ત્યારે એ ગાડી ટૂટપરી માટે ચડી જાય એનું કંઈ નક્કી જ નથી, એનું નક્કી નથી. હવે જવાનું દઈડી જવા ઘોર જંગલ આપણે જવા આપણા હાથીનું જંગલ. રાતે ગાડી આપતા હોય એટલે આ બાજુનો દરવાજો ખેંચેલો જ હોય. અત્યારે જો નહીં કોઈ ગાડી, ઘોર જંગલ. આ ટેલરું રહ્યા ને, આ વાયર બંડલ ભરીને જાય. આ ટેલરોને તો આ બધું કંપની વાળાએ સાચવી જ લીધા છે. આ પાછો ગેટ આવી ગયો. સુંદરગઢ 78 કિલોમીટર અને આપણે રાવલ કિલ્લા છે 172 કિલોમીટર. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે રાયપુર પાસ કરીને અને ગાડી આપણે ભારતના પંપે રાખી દીધી હતી. એટલે મિત્રો આપણે ત્યાં જ અત્યારે વિડીયો આપણે ઉતારવાનું ચાલુ કર્યું છે. એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા રાખીને અને સૂઈ ગયા હતા. અને મિત્રો તમે જે વિડીયો જોયું હોય છે ને એ બધાને લેટ વિડીયો આવ્યો હોય છે. એનું કારણ હતું કે આપણે એડિટિંગની કંઈ થયું જ નહોતું, કેમ કે અહીંયા આવીને આપણે સૂઈ જ ગયા હતા. અને સૂઈને અત્યારે મિત્રો આપણે 11 વાગે જાગ્યા છે. એટલે અત્યારે બપોરના થઈ ગયા છે 11 અને 11 વાગે આપણે વિડીયો ઉતારવાનું કર્યું છે ચાલુ. અને અત્યારે જોવો આપણે આ આપણો ભારતનો પંપ છે. આપણે રાયપુર પાસ કરીને અને આરંગ પહેલાં ની આપણે આ ભારતનો પંપ આવે છે. આપણે આમાં રાજસ્થાનની હોટલ છે અને અહીંયા મિત્રો સુવિધા છે આપણે ડ્રાઈવરો માટે કાંઈ ઘટે નહીં એવી. અને અત્યારે હવે આપણે અહીંથી નીકળી છે. અને મિત્રો આપણે અહીં સુવિધાનું કહીને તો અહીંયા આપણે ડ્રાઈવરો માટે બપોરે હોવા માટે એસીવાળા રૂમ છે. એમાં આપણે ગમે જાજો ચાર્જ નથી લેતા, પણ શું છે કે એસીવાળા રૂમ છે. એક રૂમમાં 8 એસી છે. એટલે ગમે એ ડ્રાઈવરોને હોવું હોય ને તો એ આપણે સામે જ રૂમ છે, ત્યાં આપણે બપોરે રાખીને સૂઈએ છીએ. એટલે શું છે કે આ પંપે સુવિધા એટલે કાંઈ ઘટે નહીં. નાહવા ધોવાની જે કે ગાડીઓ પાર્કિંગની કોઈ જાતનું કાંઈ ટેન્શન નહીં. એ રીતનું આપણે આ પંપે સુવિધા છે. લગભગ આ ભારતના જે મોટા મોટા પંપ છે ને ત્યાં આ રીતની ડ્રાઈવરો માટે સુવિધા આપેલી જ છે. અને પ્લસ મિત્રો તો ભાઈ આપણે જે ગાડી ખાલી કરવાની છે એ આપણે ઓરિસ્સામાં રાવલ કિલ્લા ગાડી ખાલી કરવાની છે. અને રાવલ કિલ્લા મિત્રો આપણે અહીંથી રહ્યું છે હવે 550 કિલોમીટર. આપણે રાયપુર પાસ કરીને અને અત્યારે ઊભા છે અને અહીંથી હવે 550 કિલોમીટર જેવું છે. તેનું કારણ છે સંબલપુર 250 અને 250 ત્યાંથી આપણે થાય 230-40 કિલોમીટર. એટલે 500 કિલોમીટરને આડેગાડે રહે. 550 ને 550 આપણે રહે રાયપુરથી. બાકી આપણે રાયપુર અત્યારે પાસ કરી લીધું છે. એટલે 500 કિલોમીટરને આડેગાડે આપણે રાવલ કિલ્લા રહે. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે કલકત્તાવાળો હાઈવે કહેવાય. આજે આપણે નાગપુર કલકત્તા હાઈવે છે. મુંબઈ કલકત્તા હાઈવે ગણે, પણ આપણે શું છે કે નાગપુર રાયપુર થઈને આવીએ એટલે આપણે રાયપુર કલકત્તા હાઈવે કહી. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં બન્યા રહીજો. અગરબત્તી કરી નાખી છે અને આપણે ગાડીના પગાને સાફ કરી નાખ્યું છે. ગાડી જો વ્યવસ્થિત સાફ થઈ ગઈ છે. એટલે હવે મિત્રો આપણે માતાજીનું નામ લઈને નીકળી આપણે ભારતના પંપેથી છત્તીસગઢ રાયપુર વટીને. અને આપણે જો સામે ઓલી કરિયાણાની દુકાન ની આપણે વિડીયાની પહેલાં ઉતાર્યા હતા, ઉકાભાઈને અમે હારે હતા ત્યારે. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને અહીંથી મિત્રો હવે સીધું આપણે આવશે મહાસમુંદવાળો રસ્તો આવશે. ત્યાર પછી આવશે પટેવા, પિથોરા અને ત્યાર પછી આપણે છત્તીસગઢ પૂરું થઈ ગયું છે આપણે સાયરપલ્લીથી.
ત્યાંથી પછી મિત્રો આપણે ઓરિસ્સા ચાલુ થઈ જઈએ છીએ અને ત્યાંથી પછી આપણે પાછા કિલોમીટર કાપતા જઈશું એટલે સીધું આપણે આવી જઈએ છીએ સૌલા બોર્ડર. એ આપણે ઓરિસ્સાની બોર્ડર આવે એટલે ઓરિસ્સામાં તો બોર્ડર બંધ છે પણ સૌલા બોર્ડરથી વખણાય. ત્યાર પછી આપણે બરગઢ આવી જઈએ છીએ. બરગઢ પછી આવશે સંબલપુરથી મિત્રો આપણે પાછું વળી જવાનું છે ખાલી સાઈડમાં. એટલે ખાલી સાઈડમાં રસ્તો જાય ને સીધું આપણે વહી જાય રાવલ કિલ્લા અને ત્યાંથી આપણે સીધું ઝારસુગડા અને ઝારસુગડાથી સુંદરગઢ ને સુંદરગઢથી રાજપુર ને રાજપુરથી રાવલ કિલ્લા. એટલે એ રીતનો મિત્રો આપણે રૂટ પકડવાનો છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને એ જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે સંબલપુરથી વળવાનું છે. એનું કારણ છે કે આપણે કલકત્તા હાઈવે રહ્યો એ આપણે સીધો વહી જાય. કેમ કે કલકત્તા જવું હોય તો આપણે સીધું સંબલપુરથી સીધું કેન્જર થઈ અને કેન્જરથી સીધું આપણે એ રસ્તો પકડી લ્યો એટલે સીધો આપણે ઝારખંડનો કટકો આવે 20 કિલોમીટરનો. ત્યાંથી ખડગપુરથી સીધે 80 કિલોમીટર કલકત્તા. અને કટક જવું હોય તો પછી આપણે સંબલપુરથી આગળથી ટર્ન મારવો પડે. ત્યાંથી સીધો આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દો એટલે એક જ રોડ છે સીધો આપણે કટક ભુવનેશ્વર હોઈ જાય. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. સીધા આપણે હવે કિલોમીટર કાપી અને સીધા હાલ્યા જાય હવે છત્તીસગઢ બોર્ડર બાજુ અને વિડીયોમાં બન્યા રહીજો. પિથોરા પહોંચવા આવ્યા છે અને મિત્રો આપણે છત્તીસગઢમાં હાલ્યા જતા હોય ને અને નજારો રહ્યો ને કંઈ ઘટે જ નહીં. કેમ કે વાતાવરણ બધું રહ્યું ને તમે જ્યાં તમારી નજર પહોંચે ને ત્યાં બધું આપણે લીલું જ સમજ વાતાવરણ છે. કેમ કે આપણે રાયપુર પાસ કરી લઈને પછી ઠેઠ આમ કલકત્તા સુધી વહી જાઓ ને કલકત્તા જાઓ કટક જાઓ કે પછી આપણે આમ રાવલ કિલ્લા બાજુ જાઓ ઝારખંડમાં જાઓ બધું આપણે વાતાવરણ રહ્યું ને એકદમ આપણે લીલું સમજ વાતાવરણ હોય આ બાજુ. એનું કારણ છે કે આ બાજુ જંગલ વિસ્તાર ડુંગર એ આપણે વધારે અહીંયા એકદમ વાતાવરણ લીલું સમજ દેખાય. કેમ કે આ બધો ઇલાકો રહ્યો ને એ આપણે જંગલ વિસ્તાર છે. આપણે છત્તીસગઢ લઈ લ્યો ઓરિસ્સા લઈ લ્યો અને આગળ તો જોવો આવે છે ડુંગર અને રસ્તો તમે જોવો ને તો આમ પાણીના રેલા જેવો રસ્તો આમ તમારે ગાડી હાલે કાંઈ ઘટે નહીં. એ આપણે રાયપુર પછી જ આ રસ્તો એ રીતનો આવે. બાકી રાયપુર સુધી તો થોડું ટ્રાફિક નહીં હોય. બાકી આ રોડ ઉપર તમને ટ્રાફિક એટલું જોવા ન મળે. અત્યારે જોવો તમને આ હોન્ડાવાળાની દેખાય. બાકી હમણાં આપણે આમ ઓરિસ્સામાં એ બાજુ વહી જઈશું ને પછી તો આપણને નાનું વાહન તમને જોવા જ ન મળે, ગાડીઓ જ હોય. અને અહીંનો વિસ્તાર રહ્યા ને એ મિત્રો આપણે અહીંના જે માણસો રહ્યા ને જ્યાં આપણે બધા જંગલમાં જ રહે છે. છત્તીસગઢમાં ઓરિસ્સામાં મૂળ એટલે હાઈવે ઉપર હોય જ નહીં. અને પ્લસ મિત્રો કે અહીંયા તમારે જે દુકાનો રહીને આપણે કરિયાણાની છે કે એ બધી એ તમારે આપણે આમ નેશનલ હાઈવે ઉપર. કેમ કે ગામ તો એક મોટા હોય ને એટલે ગામડાવાળાને જે અંદર જંગલમાં રહેતા હોય એને ખરીદી કરવી હોય એટલે ફરજિયાત આપણે હાઈવે ઉપર જ એને આવવું પડે. એટલે આપણે વિચારતા હોય કે ભાઈ અહીંયા દુકાન કઈ રીતની હાલતી હોય. પણ આપણે અહીંયા 2-3 જણાને પૂછ્યું ને તો એ આપણને કીધું હતું કે ભાઈ આપણે અહીંથી જંગલ વિસ્તાર રહ્યો ને એમાં જાજા માણસો રહે એટલે એને ખરીદી કરવી હોય ને એટલે હાઈવે ઉપર જ દુકાન હોય. અને દુકાનો તમે જોવો તો મોટી આપણે મોલ જેવી દુકાનો હોય. આપણને એમ થાય કે અહીંયા આપણે દુકાન હાલતી છે પણ એના મિત્રો બધી ગ્રાહકી રહીને એ આપણે જંગલ વિસ્તારમાં રહેતા હોય ને એ માણસો આપણે અહીંયા લેવા આવતા હોય. બધે આપણે મોટી દુકાનો એટલે તમે જોઈ લો ને તો ટાયરોની દુકાનો છે કે પછી કરિયાણાની દુકાન છે કે પછી અનાજની દુકાન જે આપણે ખોળ ને એ બધી વેચતા હોય એ બધી દુકાનો આપણે બારોબાર હાવ. એટલે હું છે કે અંદરથી જંગલમાંથી આવતા હોય ખરીદી કરવા. અને હમણાં તમને દેખાડી દો તને આગળ કે ભાઈ જો આ દુકાનો છે એ અહીંયા રોડ ઉપર જ બધી આવશે. અને અહીંયા ગામ રહ્યા એ બધા નાના એવા બધા મોટા સિટી નહીં. અને આપણે મિત્રો હવે સંબલપુર રહ્યું છે 173 કિલોમીટર અને પિથોરા રહ્યું એ આપણે આવી ગયું છે. અને સાયરપલ્લી રહ્યું એ આપણે રહ્યું હવે 57 કિલોમીટર. કેમ કે સાયરપલ્લી રહ્યું ત્યાં આપણે છત્તીસગઢ પૂરું થઈ જાય અને ત્યાંથી ઓરિસ્સા ચાલુ થઈ જાય. જો આપણે પિથોરામાં આવી ગયા એટલે આપણે નાના એવા ગામ છે, બહુ મોટા ગામ નથી. જો આપણે પિથોરા અને હવે આગળ સીધું આવશે આપણે બસના અને સૈયરપલ્લી સોલા
તો આ નજારો બધો તમે જોવો ને તો ફરતી બાજુ જંગલ વિસ્તાર જ છે. અહીંયા નજર પહોંચે જ નહીં આ સુધી. એટલે હવે આપણે કિલોમીટર કાપીએ હવે ક્યાંક આગળ સ્ટોપ કરી. અને મિત્રો આ કાલ તમે વિડીયો જોયો એ તમારે જે સુધી વિડીયો બપોર પછી તમારે એ વિડીયો આવશે. એનું કારણ છે કે અત્યારે આપણે વિડીયો અપલોડ કર્યો છે પણ નેટવર્કના હિસાબે થોડોક લેટ થઈ ગઈ છે. કેમ કે અત્યારે અપલોડ તો આપણે કરી દીધો છે 12:30 પણ એ સુધી નેટવર્કના હિસાબે અપલોડ થયો નથી. એટલે હું છે કે આપણે થોડુંક લેટ થઈ ગયું હતું અને સવારે આપણે ગાડી રાખી દીધી હતી અને હોઈ ગયા આપણે 11 વાગે થઈ ગયા હતા. એનું કારણ હતું મિત્રો આપણે તમે જોયું જ છે કે આપણે ડિલિવરીવાળો માલ ભરેલો હતો અને ચાલપત્રા ખોલીને બાંધીને પછી આખો દી થાક્યા હતા. એટલે પછી આપણે રાતે હોઈ જ ગયા હતા. રાતે હોઈ ગયા હતા અને સવારે રાયપુર પાસ કરીને આપણે આ ગાડી ટેકાવી દીધી હતી. એટલે હું છે કે સવારે પછી ખબર જ હતી કે ખાલી થાય એવી પોઝિશન હતી નહીં. હવે એના હિસાબે જ આપણે ગાડી રાખી દીધી. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આપણે 10,000 સબસ્ક્રાઈબર હવે પૂરા થવામાં થોડાક જ ઘટે છે. એટલે જેમ બને એમ ફટોફટ આપણે 10,000 સબસ્ક્રાઈબર આ ટ્રીપમાં પૂરા કરાવી દો. એટલે હું છે કે આપણને વિડીયો ઉતારવાની મિત્રો મજા આવે અને તમને વધારે વિડીયો જોવાની મજા આવે. એટલે હું છે કે આપણને તમે સબસ્ક્રાઈબર કરો તો આપણને મિત્રો ઉત્સાહ મળે કે ભાઈ આપણે વિડીયો ઉતારવાની છે. એટલે હું છે કે આપણે ફટોફટ 10,000 સબસ્ક્રાઈબર આ ટ્રીપમાં પૂરા કરાવી દો. અને હવે આપણે મિત્રો હાલ્યા જાય બોર્ડર બાજુ અને વીજમાં બન્યા રહીજો. રોડ પાસે ગાડી ઊભી રાખી છે અને ગાડી ઊભી રાખવાનું કારણ એ છે કે મિત્રો આપણે તમે જુઓ ને તો સામે જુઓ આપણે ટાવર છે. એ ટાવરના હિસાબે મિત્રો આપણે અહીંયા નેટવર્ક આવે છે. આ જો વિસ્તાર તમે જુઓ ને તો જંગલ વિસ્તાર છે પણ ટાવર છે ને એટલે મિત્રો આપણે અહીંયા નેટવર્ક આવે છે. એટલે નેટવર્કના હિસાબે આપણે અહીંયા ગાડી વિડીયો અપલોડ કરવા માટે ઊભી રાખી. કેમ કે પછી આગળ પાછું એ જંગલ આવી જશે નેટવર્ક આવશે ને. કેમ કે આ વખતે થોડાક આપણે લોચાવાળો અભ્યાસ થઈ ગયો છે. અગર વિડીયો આપણે અપલોડ થયો ને એ આપણે જે નેટ આવતા હોય ને ત્યાં જ આપણે અપલોડ કરતા હોય પણ આ બધું ટાઈમિંગ સેટિંગ આખું વિખાઈ ગયું એટલે વિડીયો અપલોડ થઈ ગયો નથી. એટલે અત્યારે આપણે અહીંયા ટાવર છે ને એટલે અહીંયા અત્યારે ઊભા છે ને અહીંયા નેટવર્ક આવે છે ફૂલ. એટલે અત્યારે હવે આપણે એડ કરી નાખી. અત્યારે મિત્રો આપણે વિડીયો અપલોડ કરી નાખી અને પછી આપણે અહીંથી નીકળી. વિડીયો અપલોડ થઈ ગયો છે અને અહીંયા મિત્રો નેટવર્ક 1 નંબર આવતું હતું ને એટલે 5 મિનિટમાં આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી. અને મિત્રો તમને જે વિડીયો જોવા મળ્યો છે ને કે આપણે 1 વાગે આવ્યું હોય છે. કેમ કે આપણે અહીંયા 1 વાગે અપલોડ થઈ ગયો છે અને હવે આપણે મિત્રો અહીંથી નીકળી છીએ અને સીધા હાલ્યા છે હવે બોર્ડર બાજુ. આગળ ફૂગવા આવ્યા છે તૈયારપલ્લી. તો એ આપણે 20-25 કિલોમીટર બાકી છે. અને મિત્રો અત્યારે આપણે કોમેન્ટ વાંચતા હતા કે ગાડી વસ્તુ એવી છે કે ભાઈ ક્યારેક તમને દાંત કઢાવે ક્યારેક રોવરાવે. ગાડીનો ધંધો એવો છે. કેમ કે આ મિત્રો એ રીતનો ધંધો છે કે ભાઈ આપણે આ ગાડીનો ધંધો કરીને એટલે તમારે નુકસાનીની ગણતરીમાં જ હાલવાનું. એવું નહીં કે ભાઈ ગાડી તમને કામીને જ છે. આપણે નુકસાનીની ગણતરી કરીને જ ગાડી લેવાની. કેમ કે આ આકાશી રોજી છે. આ રહ્યું ને કુદરતી છે. ભલે બધા એમ કે ગાડીનો ધંધો, બાકી ગાડીનો ધંધો રહ્યો ને એ કુદરત ભરોસે ને ભગવાન ભરોસે હાલે. એનું કારણ છે કે ભાઈ આપણે ગમે એ સેન્ટરમાં જતા હોય ગમે ત્યાં જાય પણ આપણો ધંધો રહ્યો ને એ કુદરતી હાલે. અને આમાં આકાશી રોજી કહેવાય. આમાં કોઈક દિવસ સારા હોય કોઈક ખરાબ હોય. 365 દિવસ હરખા ન હોય.
આપણે ગાડીના ધંધામાં 365 કોઈથી જિંદગીમાં અર્થા ન હોય. એનું કારણ છે કે ભાઈ ઉચની જ આવતો ક્યારેક અત્યારે હવે ચોમાસું વહેલું આવે અને હવે ગાડીવાળાને રહ્યું ને એ હવે પૈસા રહ્યા નહીં, ઘરના નાખવા પડે એટલે તો કે ગાડીના ભાડા હોય નહીં, ગાડીમાં માલ આવક જાવકમાં જોઈએ એટલો મળે નહીં. ત્યાંથી આપણે ગુજરાતમાંથી ગાડી ભરાઈ જઈએ તો સામેથી ગાડી ભરાય નહીં, એટલે ગાડીઓ રહીને 15 દિનની ટ્રીપો પડે. આપણે ગાડીનો હપ્તો હોય ₹1,00,000, એટલે ભેગું કરવું અઘરું પડે, એટલે પછી તમારે ઘરના નાખવા પડે. એટલે આ રીતનો પ્રશ્ન આપણે ઊભો થાય કરતી. પણ મિત્રો એવું થાય નહીં, એમાં તમે આપણે ઓલા જેવો મીઠો માર હજી રહ્યો ને ગાડીનો ધંધો રહ્યો ને એ આપણે મીઠો માર છે. એમાં આપણે દીએ અંદર ઉતરતા જ જાય. કેમ કે આપણે માનો કે હપ્તો અને ગાડીના કાગળિયા પછી ટાયરું એ બધું આવે, એટલે આનો હિસાબ તમે કરો એટલે એક જોટાની કિંમત અત્યારે 45,000 થી 47,000 રૂપિયા છે. હપ્તા તમે જોવો એટલે લાખના હપ્તા છે. એટલે ગાડીમાં એવી બધી કમાણી તો થતી જ નથી કે તમે એક ટ્રીપમાં કોઈકને ₹1,00,000 દઈ શકો. એવો ધંધો તો કોઈથી જિંદગીમાં થયો નથી, થાય છે નહીં. શહેર પલ્લી પાસ કરી લીધું છે અને હવે મિત્રો આપણે આવશે બોર્ડર છત્તીસગઢની, અને અહીંયા આપણે છત્તીસગઢ પૂરું થઈ જાય છે અને ઓરિસ્સા ચાલુ થઈ જાય છે. આપણે જો આરટીઓનો બોર્ડ વતન આવી ગયું છે અને આગળ જ બોર્ડર આવશે. અને મિત્રો આ બોર્ડરે આપણે સિક્કો મરાવવાનો, કેમ કે આપણી પાસે મેકેનિકલ પાવતી હતી જે આપણે કાલના વિડીયોમાં કીધું કે 2500 રૂપિયાની મેકેનિકલ કઢાવવાની આવે છત્તીસગઢમાં. એટલે એ મેકેનિકલ પાવતી આપણે અહીંયા સિક્કો મરાવવા જાય એટલે ₹100 લે, અને આપણે જે 2500ની પાવતી રહી ને એ આપણે આખો મહિનો આવે. એટલે હવે તો આપણે 2 દિવસ જ બાકી રહ્યા છે. આપણે રિટર્નમાં તો પાછી કઢાવી જોઈએ. જો સેમ ડે ગાડી ભરાઈ જાય તો નહીં કઢાવવી પડે, બાકી નકર આપણે કઢાવી જોઈએ. એટલે હવે આપણે બોર્ડર પાસ કરી લઈ, કેમ કે આપણે પહેલી હાલે 1 મહિનો સુધી હાલે 2500 રૂપિયાની પાવતી કઢાવો ને પછી આખો મહિનો તમારે ગમે એટલી વાર આવું જાઓ ₹100 ખાલી સિક્કો મરાવવાના દેવાના. અત્યારે હવે આપણે બોર્ડર આવવાની તૈયારી જ છે અને આપણે અહીંયા બોર્ડર પાસ કરી લઈ અને સીધા આવેલા છે હવે ઓરિસ્સામાં. અને મિત્રો આપણે ઓરિસ્સામાં બોર્ડર નથી, ઓરિસ્સા ચાલુ થઈ જાય, કેમ કે ઓરિસ્સામાં બોર્ડર સિસ્ટમ જ નથી. એ હતી એ બધી બંધ થઈ ગઈ છે. બાકી આલટીઓ તમારે ઊભા હોય લાગે, કેમ કે આલટીઓ ઊભા હોય ને એ આપણે હાઇટવાળી ગાડી હોય ને એને ઊભી રખાવે. કેમ કે હાઇટમાં રહ્યા ને મિત્રો ઓરિસ્સામાં બહુ એટલે બહુ ખતરનાક આલટીઓ છે. કેમ કે એ હાઇટની પાવતીના 20,000 રૂપિયાનો મહિનો આપે, 20નો આપે, 25નો આપે, 30નો આપે, કાંઈ નક્કી જ નહીં. એટલે આપણે ઓરિસ્સામાં હાઇટવાળી ગાડી લઈને આવવું ને એટલે બહુ ધ્યાન રાખવું પડે, અને આપણે ટાઈમસર રાખવી પડે. કે આપણે ટાઈમ ટેબલ ખબર જ હોય, ગાડીવાળાને હાઇટવાળી ગાડી લઈને આવતા હોય ને ટાઈમ ટેબલની ખબર જ આ ટાઈમે ગાડી કાઢવાની હોય. અને અત્યારે જવું આપણે આવી ગઈ છે બોર્ડર, એટલે હવે આપણે બોર્ડર પાસ કરી લઈએ. આવી ગઈ બોર્ડર. અત્યારે આ બોર્ડર રમતું ટ્રાફિક ઓછું હોય અને એમાં બપોરનો ટાણો છે એટલે બધા ગાડીઓ રાખી દીધી એ છાંયે. એટલે હવે આપણે બોર્ડર પાસ કરી લઈ. બોર્ડર પાસ કરી લીધી છે અને બોર્ડર પાસ કરી અને હવે આપણે ચાલુ થઈ ગયું ઓડિશા. અને મિત્રો આપણે છત્તીસગઢ રહ્યું ને એ મિત્રો આપણે ભારતમાં આપણે એક જ એવું રાજ્ય છે કે એને મિત્રો આપણે 6 સીમા લાગે, 6 રાજ્યની સીમા લાગે. એક આપણે ગણી લ્યો એટલે એક મધ્યપ્રદેશ, પછી આપણે લાગે ઝારખંડ પછી આવે ઓડિશા પછી આવે આંધ્રપ્રદેશ પછી તેલંગાણાથી પછી આપણે મહારાષ્ટ્ર. આપણે એક જ એવું આપણે ઇન્ડિયામાં રાજ્ય છે કે એને 6 રાજ્યની બોર્ડર લાગે. બીજી લાગતી હોય તો ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહીજો. બાકી આપણને ખબર છે કે 6 સીમા લાગે. બંગાળ તો લગભગ ન લાગે, ઝારખંડ આવે, ઝારખંડથી બંગાળ લાગે, ઓરિસ્સાથી બંગાળ લાગે, બંગાળ ન આવે. બાકી આપણે ઝારખંડની 6 સીમાઓ આપણે લાગે આપણે છત્તીસગઢમાં. એ એક જ એવું ઇન્ડિયામાં રહે કે એ રાજ્યને 6 સીમાઓ લાગે. અને હવે મિત્રો આપણે આવી ગયું છે ઓરિસ્સા. અને હવે આપણે હાઈલા જાય અને આગળ ક્યાંક હોટલે ઊભી રાખી અને ચા પાણીને એવું કંઈક પીવી. અને કારણ છે કે હવે નોન સ્ટોપ આપણે હાઈલા જ આવી છે કે સ્ટોપ કર્યો નથી. એટલે હવે આગળ ક્યાંક હોટલ આવે ને રાખી ગાડી ઊભી. અને અત્યારે આપણે વિસ્તાર આવી ગયો છે
ઓરિસ્સાનો. અને આ બધું આપણે જંગલ વિસ્તાર જ આવશે. અને જેમ મિત્રો આગળ હાલ્યા જઈશું એમ જંગલ વધતું જઈશે. અને એમાં આમ આપણે રાવલ કિલ્લા બાજુ જઈશું ને 4 સુકરા ઉઠશું એટલે ત્યાં આપણે જંગલ આવી જઈશે. અને આમ તમે કટક ભુવનેશ્વર જવાનું હોય તો ત્યાં વધારે આપણે જંગલ વિસ્તાર જ આવે છે. બધો મૂળ આપણે ઓરિસ્સા જંગલમાં જ છે. એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. એટલે હવે આપણે હાઈલા જઈને કે હોટલે ઊભા રહીશું. ઓરિસ્સા અંદર એન્ટર થતા જ તમે જુઓ વાતાવરણ બધું એકદમ આમ લીલું છમ જ વાતાવરણ છે. ફરતી બાજુ જુઓ કાંઈ ઘટે નહીં. વાતાવરણ એટલે વાતાવરણ છે. આમ એક નંબર નજારો આવે જોવા. અને ફરતી બાજુ તમે જોવો ને જ્યાં નજર પૂગે ને ત્યાં સુધી તમારે વાતાવરણ એકદમ આમ ડુંગરાવાળું અને લીલું છમ. જો કાંઈ ઘટે નહીં. અને હવે આખું જ્યાં લગન આપણે ઠેઠ ખાલી કરવા જવાના છે ને ત્યાં સુધી વાતાવરણ બધું આવું જ આવશે. 300-400 કિલોમીટર જે આપણે હાલવાનું થાય ને બધું આપણે આવું લીલું છમ જ વાતાવરણ આવશે. આપણા મારવાડીની હોટલ આવી ગઈ છે અને આપણે સામેની સાઈડમાં હોટલ છે. એટલે આપણે અહીંથી ગાડી લેવી જોઈશે રોંગ સાઈડમાં. એનું કારણ છે કે ભાઈ આપણે આ હોટલ રહીને છે આપણા રોંગમાં. એટલે આપણે અહીંથી યુટર્ન જ છે. પાછું આવવાનું થાય એટલે આપણે પાછો લઈ લઈશું યુટર્ન મારી. આપણે અહીંયા એચપીનો પંપ છે અને બધી ગાડીઓ આપણે અહીંયા જ ઊભી રહે જમવા હાટું. પછી જમવાનું બનાવવું હોય તો એટલે હવે આપણે આવેલા જાય હોટલે. ગાડીમાં પડ્યો છે ને સ્ટોક ખુલ્લા ખોલ. આપણે ગુજરાતની ગાડી પડી છે હાઇટવાળી અને એ આરટીઓના હિસાબે અહીંયા પડી છે. આંબાના છાંયા રાખી દીધી છે જો છાંયો છે એક નંબર. એટલે હવે આપણે અહીંયા જમતા આવી હોટલે હેલા જાય જમવા માટે. એનું કારણ છે કે હવે અહીંયા જમી લઈ અને આપણે અહીંયા મિત્રો પહોંચ્યા હતા 3 વાગે. અને અત્યારે મિત્રો જુઓ હાઇટવાળી ગાડીઓ આવી ગઈ છે. આપણે રાજસ્થાનની છે અને આપણે ગુજરાતની ગાડી છે. એટલે શું છે કે આપણે હાઇટવાળી ગાડી રહીને ફરજિયાત અહીંયા રાખી જ દેવી પડે. કેમ કે આપણે આરટીઓ રહ્યો ને એ આપણે સાંજે 6 થી 8ના ગાળામાં આપણે બર્ગરવાળો આરટીઓ રહ્યો ને એ ત્યાં વહી જાય. એટલે એના હિસાબે આપણે ગાડીઓ રહીને હાઇટવાળી એ 6 થી 8ના ગાળામાં અહીંથી કાઢે. એટલે શું છે કે ભાઈ આપણે હાઇટવાળાને કોઈ તકલીફ ન પડે. નકર શું છે ખોટી ગાડીઓવાળાને એન્ટ્રીઓ આવે અને ખોટા પૈસા દઈ દેવાના થાય. એનું કારણ છે કે ટાઈમ ટેબલ ઉપર જ આપણે ઓરિસ્સામાં ગાડી હાંકવી પડે. આપણે જોવા હાઇટવાળી ગાડીઓ રહીને એ આપણે ઉપર છે ઠેઠ સાંજે 6 વાગે. કેમ કે બરગઢ ગામ આપણે આગળ જ આવે અને આપણે મારવાડી ભાઈની હોટલ. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. હોટલ કાંઈ ઘટે નહીં એવી હોટલ છે આપણે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. દાળ તડકા આવી ગયા છે અને આ બાજુ આપણે ચપાટી રોટલી અને આપણે ડુંગળી મરચાં
અને મિત્રો આપણે જે હાઇટવાળી ગાડી ભરીને એ આપણે આપણા જ ભાઈબંધ નીકળ્યા રસિકભાઈ, કટકના પાર્સલ ભરેલા છે. આપણે ગાડી નંબર તો જોયા હતા પણ ખબર નથી કે ભાઈ આપણે રસિકભાઈ છે. એટલે અત્યારે આવીને અહીંયા ઊભા રહીએ ત્યારે આપણને ખબર પડી. એટલે અત્યારે એમણે તમે જમી લીધું ને કે બાકી છે? એમને તો જમી લીધું છે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ, જમીન પછી આપણે ઘડીક વાર રહીને પછી આપણે નીકળશું અહીંથી. બાકી અત્યારે જોવું આપણે આ મારવાડી ભાઈની હોટલે છે અને જમવાનું બને છે તાકાતવાળું. અહીંયા બપોરે જમીન આપણે હોટલે હોઈ ગયા હતા અને અત્યારે મિત્રો આપણે નીકળ્યા જોવા તમે. આપણે 6 વાગે અહીંથી નીકળી અને આપણે લેવાનો છે યુટર્ન. અત્યારે વાતાવરણ મિત્રો થયું વરસાદ આવે એવું. જોવી હવે આગળ શું પોઝિશન છે. આપણે પેલા યુટર્ન મારવાનો છે અને આપણે જવાનું છે આમ. યુટર્ન મારી અને હાઈવે ઉપર ચડાવી દીધી એ ગાડીએ. અને હવે સીધું આપણે મિત્રો આગળ આવશે સોલા ગામ આવશે અને ત્યાર પછી આવશે આપણે બરગડ પછી સંબલપુર આવશે. અને અત્યારે મિત્રો વાગ્યા છે 6 અને વાતાવરણ મિત્રો તમે જુઓ પલટો આવી ગયો છે એકદમ. અને ઓરિસ્સામાં તો નક્કી જ ન હોય ત્યારે વરસાદ આવી જાય એનું. જોવી હવે આગળ શું પોઝિશન છે એ. મિત્રો આપણે આવી ગયું સોલા ગામ. આપણે ઓરિસ્સાનું પહેલું ગામ આવે અને આના પછી આપણે આવી જઈએ બરગડ. આજ તો મિત્રો રવિવાર છે એટલે કાંઈ ટ્રાફિક ને એવું કાંઈ છે નહીં. બરગડ પહોંચી ગયા છે અને મિત્રો હવે આપણે સંબલપુર બાકી રહ્યું છે 43 કિલોમીટર અને આ આપણે છે બરગડ. જો બરગડથી સંબલપુર સુધી આપણે ટ્રાફિક રહે. આમ તો સંબલપુર સુધી નહીં પણ જ્યાં લગન આપણે ઝારસુગડા પાસ ન થાય ને ત્યાં લગન મિત્રો આપણે થોડોક ટ્રાફિક આવે. એટલે ટ્રાફિક એટલે જે આપણે આ જે નાની ગાડીઓ છે, હોન્ડા છે, 4 વ્હીલું છે, એ આપણે ઝારસુગડા સુધી રહે. બાકી ઝારસુગડાથી પછી આપણે રાવલ કિલ્લા રસ્તો હોય વહી જાય ને ત્યાંથી પછી હળવું પડી જાય નાનું વાહન. બાકી ગાડીઓ તો હાલતી હોય અને એમાં આપણે ઝારસુગડા બાજુ જાય એટલે મોટી ગાડી વધારે, કેમ કે લોકલ ગાડી વધારે હાલે ત્યાં ગીટીમાં. એ હવે તમે વિડીયોમાં બન્યા રહીજો એટલે તમને સંબલપુર ને ઝારસુગડાનો ટ્રાફિક દેખાડીએ. અને ત્યાં જે મિત્રો મોટી મોટી કંપની છે કંપની વતન દેખાડી. કાંઈ ઘટે નહીં એવી કંપનીઓ હોય ને ઝારસુગડામાં. હમણાં આપણે બરગડનો ગેટ આવી જઈ છે. આપણે ટોલ નાકો પાસ કરીને
સંબલપુર પહોંચી ગયા છે અને અત્યારે વાગ્યા છે આપણે 8:30. એટલે 8:30 મિત્રો આપણે સંબલપુર પહેલો પોઈન્ટ આવી ગયો છે. અને સંબલપુરમાં તો આપણે 2 પોઈન્ટ જ છે. સંબલપુર એવું બધું મોટું છે નહીં, પણ ઓમ આપણે સંબલપુર વખણાય આપણે ઓરિસ્સામાં, કેમ કે આપણે રાજકોટ ગણવાનું આપણે. આપણે 2 પોઈન્ટ આવશે ને ત્યાં આપણે આગળ ટર્ન મારવાનો આવશે ખાલી સાઈડ. કેમ કે આ રસ્તો મિત્રો હવે આપણે મૂકી દેવાનો છે, કેમ કે આ રસ્તો સીધો આપણે વહી જાય કલકત્તા. આપણે આગળ 200 કિલોમીટર હાલો એટલે આપણે કેન્જરનો ઘાટ આવે. અને એ મિત્રો કેન્જરનો ઘાટ રહ્યો ને બહુ મોટો ઘાટ છે, પણ કલકત્તા જવું હોય ને તો આપણે એ ઘાટ આવે. બાકી અત્યારે તો આપણે આગળથી વળી જવાનું છે ખાલી સાઈડ. અહીંથી આપણે કટક ભુવનેશ્વર જવું હોય તો આપણે સંબલપુરથી ડ્રાઈવર સાઈડ જવાનું, અને રાવલ કિલ્લા જવું હોય તો આપણે મારવાનો ખાલી સાઈડ ટર્ન. અને આપણે જોવા ઝારસુગુડા છે 52 કિલોમીટર અને કેન્જર છે 235 કિલોમીટરનું બોર્ડ હતું, પણ એ 200 કિલોમીટરે કેન્જર આવી જાય. મિત્રો તમે કેન્જરનો ઘાટ રહ્યો ને એમાં કાંઈ ઘટે નહીં, એવો ઘાટ છે. અને હવે આપણે આગળથી વળી જવાનું છે ખાલી બાજુ. જે આપણે રાવલ કિલ્લા જવાનો આપણે રસ્તો આવી ગયો છે આ સર્કલેથી ખાલી સાઈડ. અને આ રસ્તો સીધો જાય ને એ આપણે વહી જાય કલકત્તા બાજુ. અને કટક ભુવનેશ્વર જવું હોય ને તો આપણે આગળથી વળે, એ આપણે થોડાક આગળ હાલો ને એટલે ડ્રાઈવર સાઈડમાં રસ્તો વળે છે બ્રિજ હેઠેથી. અને આપણે અહીંથી ખાલી સાઈડ ટર્ન મારી દઈ અને આ સીધો વહી જાય આપણે કલકત્તા. અને સામે જોવો મેળો ગયા, અને આપણે જોવો બોર્ડે આવી ગયું છે. ઝારસુગડા છે 53 કિલોમીટર, પછી સુંદરગઢ 78 કિલોમીટર, અને આપણે રાવલ કિલ્લા છે 172 કિલોમીટર. અને મિત્રો આપણે જે આ ટ્રાફિક નહીં રહ્યું ને એ આપણે સુંદરગઢ સુધી આપણને ટ્રાફિક જોવા મળશે. બાકી સુંદરગઢ પાસ કરી લઈશું ને ત્યાર પછી તો હાવ એટલે હાવ રસ્તો ખુલ્લો આવશે અને વિસ્તાર આવી જાય છે જંગલ જેવું. અત્યારે તો શું છે કે હવે આપણે ઝારસુગડા રહ્યું આવે છે, એટલે ઝારસુગડા તો આપણે નગરી કંપની જ છે. અહીંથી આપણે ટોલ નાકું પાસ કરશો ને ત્યાંથી જ આપણે ચાલુ થઈ જાય છે કંપનીઓ બધી. તો ઠેઠ આપણે ઝારસુગડા પાસ ન કરી લઈને ત્યાં લગણ આપણે કંપનીઓ આવે છે. એટલે હવે આપણે હાલ્યા જાય ઝારસુગડા બાજુ. સંબલપુરથી રાવલ કિલ્લા હાઈવેનું જો આ નામ છે, કમેન્ટમાં લખી નાખજો હું લખ્યું છે. ઇંગ્લિશમાં ખબર પડશે, બાકી આમ તો નહીં ખબર પડે ઓડિયા ભાષામાં તો. અને આપણે આગળ જ હવે આવે છે ટોલ પ્લાઝા. આપણે 3 રાવલ કિલ્લા પૂગતા 3 ટોલ નાકા આવશે. એક આવડું આવશે, પછી એક સુંદરગઢ આવશે, અને સુંદરગઢ પાસ કરીને પછી એક રાવલ કિલ્લા પહેલાં આવે છે. એટલે આ રોડ ઉપર આપણે 3 ટોલ નાકા આવશે. એ બધે ઓલે કેમ ને બ્રાન્ડેડ વસ્તુ, લોગાવાળી વસ્તુ. કેમ કે આ ઝારસુગડામાં બધે આપણે બ્રાન્ડેડ કંપની. આપણે
જિંદાલ છે, પછી ટાટા રહી આપણે અંગુલમાં છે. મૂળ આપણે ઓડિશામાં બધી જે કંપનીઓ રહી ને એ બધી આપણે બ્રાન્ડેડ લોગાવાળી કંપનીઓ. પછી આપણે વેજંતા એલ્યુમિનિયમ, જે આપણે રેડિયેટર બને ને એ રેડિયેટરનું મેન મટીરિયલ આવતું હોય ને આપણે એ આપણે વેજંતામાં એલ્યુમિનિયમના થાંભલા આપણે ડાયરેક્ટ આવે વડોદરા ની આપણે ગાડી ખાલી થાય તમામ પ્રકારના રેડિયેટર રહ્યા ને એ રેડિયેટરનું આપણું મટીરિયલ બધું આપણે આવે વેજંતા, ભૂષણ અને આ બધી કંપનીઓ રહી ને એ બધી એવી કંપનીઓ. આ જો જિંદાલ અહીંથી ચાલુ થાય અને જિંદાલના કેટલા ગેટ છે ને એનું કાંઈ નક્કી જ નથી. એવડી જિંદાલ છે તો તમે એની વાત જ પૂછવામાં. મિત્રો આપણે લોકલ ગાડીઓ બધા ટેલર જ છે, જાજા ડમ્ફર ટેલર. આપણે જિંદાલનું જો પાવર હાઉસ ને કાંઈ ઘટે ને આ થાંભલા દેખાય ને એ આપણે જિંદાલ કંપની. અને આમાં મિત્રો મટીરિયલ બધું બને આપણે લોખંડની, આપણે જે કોયલું ગયો કે પછી એલ્યુમિનિયમ બધું મૂળ આપણે બ્રાન્ડેડ વસ્તુ બધી રહી ને લોખંડમાં એ બધું અહીંયા આપણે ઝારસુગડામાં. કેમ કે આપણે અહીંયા ઉદ્યોગ મોટો બધો લોખંડનો અને એલ્યુમિનિયમ. આપણે જે સ્લેબ ભરવામાં હરિયા જે ઉપયોગ કરી લોખંડ એ બધું મિત્રો આપણે અહીંથી જ આવે ઝારસુગડાથી. ઝારસુગડા છે, અંગુલ છે. અને અહીંયા બધા તમે જોવો ને તો 8 ડમ્પર જોવા મળે. આ જે 6 નો ઘોડો કે ને એ આપણે આમ આગળ આવેલા જઈશું એમ તો ટ્રાફિક વધતું રહી છે આપણા ડમ્પરનું. આપણે આ જે જિંદાલ કહી ને એ જિંદાલ તો કેવડી છે ને એનું તો કાંઈ આમ સીમા જ નથી. કેમ કે આપણે જે તમે આગળ જોયો ને એ જિંદાલનો ગેટ હતો. અત્યારે જે આ લાગેટ જે રસ્તો રહ્યો ને એ જિંદાલ કંપની જ છે. આ બાજુ રહીને એ જિંદાલ જ છે ફળાંગ. આપણે આગળ હેલા જાય ને એટલે હમણાં ગેટ આવી જઈ છે પાછો. જો જિંદાલ પાછી આવી ગઈ. અમે બોર્ડે મારેલું રહ્યો GSW સંબલપુર વર્ક એવું લખેલું છે.
એટલે જો તમને આવું બધું ઝાખું ઝાખું જ દેખાય. એનું કારણ છે કે ડમરી જેટલી ઉડતી હોય અહીંયા. અને આ સાઈડ આપણે ઝારસુગુડા પાસ કરી લઈશું ને ત્યાર પછી આ બધું આ ડમરીઓની જાય છે. બાકી તો ત્યાં લગન તો આવું જ બધું રહેશે. અને આ જુઓ જિંદાલ કંપની, અને આ તો ઘણી મોટી છે, એની સીમા જ નથી કાંઈ. અને આ બાજુ જુઓ ડમ્ફરિયા તમે જુઓ. ડમ્ફરની કંપની અંદર ગાડી અંદર ખાલી કરવા જાય એટલે 300 ગાડીઓ એકારે હોય. આ રીતની આ લાઈન જ હોય, લાઈન જ પડી હોય. હમણાં આગળ તો મોટા ચટ્ટા મારેલા છે તમે જુઓ. અને આ કંપની ચાલુ જ થઈ ગઈ છે. જો આમ આપણે નજર પોગે ને ત્યાં સુધી કંપની જ છે. અને આપણે અહીંયા ટેલરનો અહીંયા જમાનો. કેમ કે આ કંપની ટેલરને બધાને સાચવી લીધા છે. આપણે જે મારવાડીના ટેલર રહ્યા ને જે આપણે લાઈનમાં લે એ આ જિંદાલ કંપની, વેજંતા ને ભૂષણ ને ટાટા ને એ બધા ટેલરોને સાચવવા વાળી હોય ને તો આ જિંદાલ કંપની. ગમે એમ ટેલરો હાલે ને 365 દી ચાલુ ને ચાલુ હોય લોડિંગ પોઈન્ટ, બંધ જ નહીં. ગેટ આવી ગયો બીજો. જિંદાલ ના બાકી કાંઈ ઘટે નહીં. નજર પોગે ત્યાં સુધી આ બધી કંપની હતી ત્યાં સુધી આમ લાંબી છે. સીમા જ નથી કાંઈ. અને બધું લોખંડની જ વસ્તુ બને આમાં. તેને બાકી કાંઈ ઘટે નહીં. જો પાછો ગેટ આવી દઈશ. જો આ ટેલરો રહ્યા ને આ વાયર બંડલ ભરીને જાય. આ ટેલરોને તો આ બધું કંપની વાળાએ સાચવી જ લીધા છે. આ પાછો ગેટ આવી ગયો. હવે તો કેટલા ગેટ છે ઘટે. આપણે આ જિંદાલ પૂરી થાય ને એટલે આપણે આવી જઈ છે વેજંતા. વેજંતા અંદર છે પણ ત્યાં આપણે એનો રસ્તો આવે છે વેજંતા, પછી ભૂષણ. એટલે કંપની બધી આ મોટી એવી કંપની બધી.
ગેટ આવી ગયો. જો કેટલા ગેટ છે ને એનું કંઈ નક્કી જ નથી. જો આ રીતની મિત્રો આપણે જિંદાલ કંપની છે અને એવી તો અનેકો છે, એવું નથી એક જ જિંદાલ છે, આવી તો દુનિયાની કંપનીઓ અહીંયા છે. પણ આ બધી શું છે કે બ્રાન્ડેડ વસ્તુ છે જિંદાલ રહી. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને આગળ હવે આપણે મારવાડીની હોટલ આવે છે ત્યાં ગાડી ઊભી રાખશો. ઝારસુગડા અને સુંદરગઢ પાસ કરી લીધું છે અને મિત્રો આપણે આ સુંદરગઢ પાસ કરીને ત્યાર પછી મિત્રો આપણે આ વિસ્તાર જે આવી જાય હાવ જંગલ વિસ્તાર. અને અત્યારે મિત્રો આપણે વાગ્યા છે રાતના 12 અને રાવલ કિલ્લા હવે આપણે છેટું છે 90 કિલોમીટર. કેમ કે આપણે સુંદરગઢથી 90 કિલોમીટર બાકી રહ્યું છે. અને અત્યારે તમે જુઓ ને તો આપણે વિસ્તાર હવે આવી ગયો છે જંગલ વિસ્તાર. અને અત્યારે મિત્રો આ જંગલ વિસ્તાર એવો છે કે અહીંયા મિત્રો આપણે હાથી આવી જાય રોડ ઉપર. અને આગળ જોવો હમણાં તમને દેખાડું કે અહીંયા આપણે હાથીના બોર્ડ વગર મારેલા છે. કેમ કે અહીંયા ઓરિસ્સામાં ગમે એ સેન્ટરમાં જાય તો હાથીની બીક આપણે પૂરેપૂરી રાખવી પડે. એ અગાઉ જ આપણને આમાં જા ઓલું કરી એલર્ટ જ આપી દીધું હોય કે ભાઈ અહીંયા હાથીથી સાવધાન રહેવું. કેમ કે રોડ ઉપર હાથી આવી જાય ને તો હું છે કે આ હાથી આપણે જે ઓલા સર્કસમાં હાથી કે આવી એ નહીં, આ જંગલી હાથી છે. હરીકમ મોટા મોટા હોય એટલે 1 ફૂટ મારી હોય ગાડી આખી ઊંધી વાળે એના હિસાબે રહીએ ને એલર્ટ જ મારેલું હોય કે હાથીથી સાવધાન રહેવું. અને એ રોડ ઉપર હાથી આવી જાય એટલે તરત જ આવીને પોલીસ ખાતું ને એ બધું હતું ને આવી જાય, ગાડી ઊભી જ રખાવી છે. શું કે રોડ ક્રોસ કરતા હોય પણ અમુક ટાણે ક્યારે પછી જાય એનું નક્કી ન હોય. રોડ ઉપર આવતા તો આવી ગયા હોય પણ બધી ત્યાં કોઈ વચ્ચે ખાય નહીં હાથી. આપણે ઓલી બાજુ આપણે જોવા હતા કટક ભુવનેશ્વર જાય ને ત્યાં આપણે અંગુલ રહ્યું ને એ અંગુલ ને રેડાકોલ ને એ બધું એ રહ્યું ત્યાં આપણે જંગલ વિસ્તાર છે. અને ત્યાં મિત્રો આપણે રોડ ઉપર નજરે આવી ગયા હતા. અને આ બાજુ આપણે જોવી શું પોઝિશન છે એ. બાકી અત્યારે વિસ્તાર તમે જુઓ આપણે બધો જંગલ વિસ્તાર છે. જેમ આપણે આગળ હેલા જઈશું ને એમ તો વધારે આવવા માંડશે. એટલે હવે આપણે હેલા જઈ અને આ જોવો હાથીનું બોર્ડ તમને દેખાડું. જો અહીંયા પીળા કલરનું બોર્ડ રહ્યું ને ત્યાં જો હાથીનો સિમ્બોલ મારેલો છે, ખતરનાક એરિયો હાથીનો. એટલે આ રીતના બધા બોર્ડ મારેલા હોય. ગમે ત્યારે આવી જાય રોડ ઉપર હાથી. એટલે હવે આપણે હાઈલા જાય રાવલ કિલ્લા બાજુ. ઘોર જંગલ આપણે જવા આપણે હાથીનું જંગલ. આપણે ધ્યાન જ રાખવું પડે કે ત્યારે હાથી આવી જાય રોડ ઉપર. અને આ જંગલ જોવો તમે, ઝાડવું છે અંદર નગરું. અને આ જંગલ આપણે ઠેઠ આવશે રાવલ કિલ્લા સુધી. હા ઘટે ને જો અને આપણે મિત્રો રાતે ગાડી આપતા હોય એટલે આ બાજુનો દરવાજો રહ્યો એ ખેંચેલો જ હોય. આ તો હું તો કોમ બારી ખુલ્લી રહી ગઈ આપણે પવન આવે. બાકી રાતે ગાડી આપતા હોય એટલે આપણે એ દરવાજો ખેંચેલો જ હોય. અત્યારે જો નહીં કોઈ ગાડી
ઘોર જંગલ. 20 કિલોમીટર થતું છે. અને મિત્રો આપણે તમે જુઓ આ ડમ્પર આવેલું જાય ને, તમે જોઈ દો કઈ રીતની ગાડી હાલી જાય ને. આખા ઓલામાં ગાડી રેલાતી હાલે. જોઈ દો વાહ, હવે ગાડી ફૂટપારી ઉપર ચડાવી દે છે. આખામાં રેલાવે ગાડી. હવે તો ફૂટપારી આગળ જાય છે. ગઈ રહી ગઈ. જ્યારે એ ગાડી ફૂટપારી માટે ચડી જાય એનું કંઈ નક્કી જ નથી. પહેલા ડમ્પર છે જોવા. હા રહી ગઈ. હવે ચડી. હા, કેમ કે ભાઈ રહ્યા ને કા નિંદરમાં છે ને કા નશામાં છે. ગાડી આખી તમે જોવો ને હવે લટતું જાય છે. આપણે એની સાઈડ કપવામાં આપણને બીક લાગે. ત્યારે ક્યાં ગાડી હોય છે ને એનું નક્કી નથી. હવે જવાની ચડી જવા. વાયરા ટાયર તો ચડી ગયા પણ આગળનું ટાયર નીકળી ગયું, ન વાંધો આવ્યો. તમે જોતા રહ્યો. બાકી ગાડી રહી ગમે ત્યાં ફૂટપારી ઉપર ચડાવશે એ 100%. ચડવાની છે એ ફાઇનલ. હવે ચડવાની રહી ગઈ. વેલા મોડે ચડી જવાની છે એ ફાઇનલ. એનું કારણ છે ગાડી એ રીતની હાલે. આખા રોડમાં એ ગાડી રેલાતો જાય. બીજું કાંઈ ને બીજાને અડી જાય છે ને, બીજા લેવાના કે ન દેવાના લોચા લાગી જાય છે. ગામ આવ્યું છે. જોઈ ગામમાં શું થાય છે. રાજનપુર આવ્યું. રાજનપુર
ક્યાં આવેલું જાય છે એ જોવાનું. દબાવી છે ગાડી. ગાડીને બ્રેક કરાવી. રાતે તો મિત્રો આપણે ધ્યાન જ રાખવું પડે કેમ કે આ ડમ્પરિયા વાળા રાજા ભાઈ તો નશામાં જ હોય. ડ્રાઈવર સાઈડના ટાયરો રહ્યા ને એ બધા ફૂટ પર યાર ગઈ નાખ્યા. હવે જો આમથી આમ જાય જોયું. હવે હેઠી ઉતારે કે રોડે ચડાવે છે શું કરે છે. આપણે સાઈડ કાપવામાં બહુ ધ્યાન રાખવું પડે. સીધે સીધો છે કે આપણા ઠાઠામાં આવશે ને તો એક કરતાં બીજી થઈ છે. જો 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 જોઈ ગાડી આખી. હમણાં આ બાજુ લઈ લેવાનો ડ્રાઈવર સાઈડમાં લઈ જાઓ. જોયું હવે જઈ છે હમણાં ફૂટ પર આગળ પાછો જોયું છે ને. બાકી નંગ કે ટોલ નાકે જાય છે ને ત્યાં હું એને જવાની. હવે આગળ ટોલ નાકું જ આવે છે. ટોલ નાકે શું કરે છે ને એ આપણે જોવી. આપણે જેની ટોલ નાકા સિવાય સાઈડ કાપવાની થતી જ નથી. ટોલ નાકે જોવી શું કરે. રાવલ કિલ્લા પૂકી ગયા અને આપણે રાવલ કિલ્લા આ બ્રિજ આવે ને ત્યાંથી આપણે જવાનું હોય ખાલી સાઈડ રાતી રોડ ઉપર. અને આપણે આ સીધો સીધો રસ્તો રાવલ કિલ્લા સિટી અંદર વહી જાય. અને આપણે અહીંથી ટર્ન મારવાનો ખાલી બાજુ આપણે જવા ભુવનેશ્વર 340 કિલોમીટર. રાંચી છે 236 કિલોમીટર. અને સીધે સીધો વહી જાય આપણે રાવલ કિલ્લા. પણ આપણે જવાનું છે રાંચી બાજુ. રાંચીનું બોર્ડ છે. હવે મિત્રો આપણે હાઈલા જાય ખાલી કરવાની જગ્યાએ કેમ કે આપણે અહીંથી 10 કિલોમીટર બાકી છે હવે. એટલે હવે સીધા હાઈલા જાય ઠેકાણે. જે આપણે ગાડી ખાલી કરવાની છે ને એ આપણે આવી ગયું છે. અહીંથી ટર્ન આપણે મારવાનો છે ખાલી સાઈડ. અને આ રસ્તો સીધો આપણે વહી જાય રાંચી. અને આપણે જવાનું છે આ બાજુ ખાલી બાજુ કેમ કે આપણે પાછી આ ફેક્ટરી રહી પાછી છે જંગલમાં જવાનું.
અહીંથી પાસે ટર્ન મારવાનો છે આપણે ડ્રાઈવર સાઈડ. અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દઈએ ને એટલે આપણે આવી જાય કંપની. કંપની એટલે નાના એવા છે ગોડાઉન, બહુ મોટી કંપની નથી. આમે જે લાઇટ થાય ને એ જ આપણા કંપની છે. હવે ગાડી આપણે અહીંયા સાઈડમાં દબી દેવાની છે. એનું કારણ છે કે અત્યારે ગાડી અંદર લઈ છે નહીં. અત્યારે હવે અહીંયા આપણે સાઈડમાં રાખી દઈ. ગાડી સાઈડમાં રાખી દીધી છે અને હવે આપણે સવારે જ બિલ્ટીની બધું અહીંયા ગેટે જમા કરાવશું. અને આ સાથે જ મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો કરી નાખી છે. અને જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એટલે બધાને જય માતાજી, જય હિન્દ.